માલપુરમાં કેટલાય સમયથી જે ગંદુ પાણી આવી રહ્યું છે અને લીલું પાણી આવી રહ્યું છે એની આજે જાત તપાસ કરવામાં આવી છે કે જે સાતળાથી જે લાઈન આપવામાં આવી છે એ લાઈન આપને હું બતાવવા જઈ રહ્યો છું કે આ ગ્રામ પંચાયતના કર્મચારીઓ છે, પાણી વિભાગના આપના લાઈવ આપને હું બતાવી જઈ રહ્યો છું કે જે સાતળાથી લાઈન આવી રહી છે એ પાણી જો આ બોટલ બતાવો પહેલાં આપણે, જો આ બોટલ એકદમ ચોખ્ખી છે, જો પછી આ પાણી આ જે સાતળાથી પાણી આવે છે એને આપણે તપાસ કરીએ. જુઓ જો આ એકદમ ગંદુ પાણી આવી રહ્યું છે. આ ત્યાંના અમુક કર્મચારીઓ કહે છે કે ભાઈ ગ્રામ પંચાયતના અંદર દોષ છે, પરંતુ આ સત્ય ઘટના જોવા મળી રહી છે કે જે સાતળાથી લાઈન આવી રહી છે એમ જ ગંદુ પાણી આવી રહ્યું છે. આપને હું લાઈવ દ્વારા આપ બતાવી રહ્યો છું. તો આવા એજન્સીઓ જે આ જે નળથી જળ જે એજન્સી જેને આપવામાં આવી છે એના ઉપર તપાસ થવી જોઈએ કે જે આ ગંદુ પાણી ક્યાંથી આવે છે એની તપાસ થવી એવી અમારી માંગ છે. માલપુર ગ્રામ પંચાયતની અંદર જે તલાટી સાહેબે પાણીની ચકાસણી કરવામાં આવી છે, આપને તલાટી સાહેબ આ પાણી કઈ રીતે આવે છે? માલપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રી તરીકે આ પાણી આપણે જે છે એ આગળ સાતરડાથી આવે છે અને સાતરડાથી જ આ પાણી અશુદ્ધ આવે છે. એ અમે જાત તપાસ કરી છે. આ પાણીના કર્મચારીઓ છે એમની રૂબરૂ આ પાણીની તપાસ કરવામાં આવેલી છે. એટલે ઉપરથી જ સાતરડાથી જ પાણી અશુદ્ધ આવી રહ્યું છે.